અમદાવાદમાં મંત્રી દર્શનાબેન વાઘેલા અને ડીજીપી જીએસ મલિકની ઉપસ્થિતિમાં માધુપુરા અને આનંદનગર ખાતે નવા પોલીસ સ્ટેશનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ડીજીપીએ જણાવ્યું હતું કે પોલીસ કર્મચારીઓ માટે આગામી સમયમાં હજારો નવા ક્વાર્ટર બનાવવામાં આવશે। હાલમાં નિર્માણાધીન 3000 ક્વાર્ટર્સની સાથે આવાસની અછત દૂર કરવાનો પણ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। માધુપુરા પોલીસ સ્ટેશન ખૂબ કન્જેસ્ટેડ વિસ્તારમાં છે માટે અહીંયા આ જે પ્લોટ હતો એમાં ભૂમિપૂજન થયું છે। માધુપુરા પોલીસ સ્ટેશન જે નવું બનવા જઈ રહ્યું છે તેમાં પોલીસ સ્ટેશનની સાથે સાથે એ ત્યાં ટ્રાફિકની પણ એક ઓફિસ બનવાની છે, ટ્રાફિક ડિપાર્ટમેન્ટની પણ બનવાની છે ને એ પોલીસ સ્ટેશન પણ કુલ 9 કરોડના ખર્ચે બનવા જઈ રહ્યું છે। આપણે શોર્ટ ટાઈમમાં ઘણા બધા જે કન્સ્ટ્રક્શનના કામો છે સરકાર દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે અને લગભગ 3000 જેટલા મકાનોની કન્સ્ટ્રક્શન હાલ ચાલુ છે। એટલે ટૂંક સમયમાં આપણે હાલ જે મકાનોની ઉપલબ્ધતા છે એ ખૂબ જ ઓછી હતી। લગભગ 2600 જેટલા ક્વાર્ટર અત્યારે લોકો જે રહે છે અને 3000ના કન્સ્ટ્રક્શન ચાલી રહ્યા છે અને શોર્ટ સમયમાં ઓર બી મંજૂર થઈ ગયા છે, એ પણ થશે।